રહેશે। તો હવે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવાનું છે હું તમને બતાવું। તમે આ જે છે આરામથી અને સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહેજો। સૌપ્રથમ આપણે અહીંયા જે કોલેજ સિલેક્ટ કરશું તેમાં તમે અહીંયા ક્લિક કરશો ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર। તો તમારે કઈ કોલેજમાં જવું છે તો અહીંયા તમે જે પણ કોલેજમાં જવું તમે અહીંયા સિલેક્ટ કરશું। જેમ કે આપણે સ્ટેટ ગવર્મેન્ટ એટલે કે ગવર્મેન્ટ કોલેજની અંદર શું કરવાનું છે એની બીજો ઓપ્શન જે છે ઇન્સ્ટિટ્યૂટનો તો એના પર તમારે ક્લિક કરવાનું છે। એમાં તમારે અહીંયા કોલેજનું નામ સર્ચ કરવાનું છે અથવા તમે જે પણ એનું જે સ્થળ હોય એ પણ અહીંયા તમે સર્ચ કરશો। જેમ કે હું પાલનપુર કરું છું તો જે પાલનપુરમાં કોલેજ છે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુર તો અહીંયા આવી જશે। એટલે તમારી કોલેજ સિલેક્ટ થઈ ગઈ। તમે જેવી એ કોલેજ સિલેક્ટ કરશો એટલે એમાં તમને જે પણ અહીંયા કોર્સ બધા ચાલતા હશે એ બધા કોર્સ તમને અહીંયા જોવા મળશે। એ કોલેજના કે એની અંદર કઈ કઈ બ્રાન્ચ ચાલે છે એ બધી તમને અહીંયા ડિટેલ્સ અહીંયા મળી જશે। હવે તમે કોલેજ સિલેક્ટ અહીંયા કરી લીધી છે। હવે તમારે આમાં કોર્સિસ જે છે એડ કરવાના આવશે। આ બધા જે કોર્સ છે તમારે એમાં એડ કરવાના છે। તો હવે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે પહેલી ચોઈસ કઈ રીતે કરવાની છે। તો પહેલી ચોઈસ એ કરજો કે જેમાં તમારે કોલેજમાં જવાનું હોય અને જે ફિલ્ડમાં જવાનું હોય એટલે કે બ્રાન્ચમાં અહીંયા પ્રોગ્રામ નેમ તમને આપેલું છે, અહીંયા તમને કોલેજ નેમ આપેલું છે, અહીંયા તમને એક્શનની અંદર એડ આપેલું છે। માની લો તમારી જે ફર્સ્ટ ચોઈસ છે એટલે કે તમારી પહેલી જે ઈચ્છા છે કે ભાઈ મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર અથવા તમારે જે પણ કોલેજમાં જવાનું હોય એની અંદર ધારો કે તમારે જવું છે ઇલેક્ટ્રિકલમાં, પણ એની સાથે એ પણ અહીંયા પ્રોબ્લેમ તમારે મનમાં હશે કે ભાઈ મારો કે ધારો કે એની અંદર આપણે TFWSમાં એડમિશન લેવું છે તો એની ચોઈસ પણ તમારે કરવાની। તમે અહીંયા જોઈ શકો છો એક તમને ઇલેક્ટ્રિકલની દેખાય છે તો એની એ ઇલેક્ટ્રિકલની છે પણ એમાં તમને અહીંયા TFWSનો ઓપ્શન દેખાય છે। તો એના માટે તમારે અહીંયા જે પહેલું જ આપણો ઓપ્શન જે છે તમારે TFWS સિલેક્ટ કરવાનું રહેશે। માની લો ધારો કે તમને અહીંયા કોઈ એમાં શિફ્ટ દેખાય છે જેમ કે શિફ્ટ 1 ઇલેક્ટ્રિકલની, શિફ્ટ 2 ઇલેક્ટ્રિકલની આવી, તો એમાં મતલબ કોઈ ઘણી સંખ્યા હોય તો એમાં 2 શિફ્ટ ચાલતી હોય તો એટલે કે સવાર એટલે બપોર એ રીતની 2 શિફ્ટ હોય તમારે એમાં શિફ્ટ સિલેક્ટ કરી લેવાનું। ભાઈ મારે આ સવારની જોઈએ તો સાંજની એ રીતની બપોરની તો એ રીતે તમારે એમાં સિલેક્ટ કરવાનું, બરાબર છે। તો આની અંદર ધારો કે હું આપણે પહેલી જ મારી ચોઈસ જે રાખવાની છે ધારો કે મારે ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરની અંદર ઇલેક્ટ્રિકલમાં મારે TFWSમાં એડમિશન લેવું છે તો હું શું કરીશ એની અંદર જે અહીંયા મારે આ ચોઈસ રાખવી છે તેને અહીંયા જસ્ટ એડ જે બટન છે જસ્ટ એના પર ક્લિક કરી દઈશ। જેવું તમે એડ કરશો એટલે આ જે છે કોલેજ ચોઈસ એ તમારી અહીંયા એડ થઈ જશે। માની લો મને ધારો કે TFWSમાં એડમિશન ના મળે, બરાબર છે, કેમ કે એમાં જે અમુકને જ એડમિશન મળશે એની અંદર જેમને વધારે ટેન્ક હશે એમને, તો તમારે શું કરવાનું એની TFWS વગરની જે બીજી સીટ હોય એ પણ એમાં એડ કરવાની। જેમ કે અહીંયા ઇલેક્ટ્રિકલ હતું જે આમાં TFWS નથી તો હું અહીંયા જસ્ટ એ એડ કરી દઈશ, બરાબર છે। જેવું એ એડ કરી દઈશ એટલે એ પણ અહીંયા મારે એડ થઈ જશે। અહીં પહેલાં જો એડમિશન મળશે તો અહીંયા મને TFWSની અંદર મળી જશે। જો એમાં હું ધારો કે એલિજિબલ નહીં હોઉં તો મને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં અહીંયા મળશે જે TFWS સીટ વગરનું છે। પછી ધારો કે મારી એવી ઈચ્છા છે કે ભાઈ ચલો પોલિટેકનિક પાલનપુર છે એની અંદર મને ધારો કે ઇલેક્ટ્રિકલમાં પણ ધારો કે ના મળે તો હું અહીંયા મારી જે ત્રીજી ચોઈસ રાખવા માગું છું સિવિલની રાખવા માગું છું, પણ સિવિલની અંદર કયું TFWS તો હું પહેલાં TFWS એડ કરી દઈશ। એના પછી માનો કે મારે એમાં સિવિલ જે છે એ TFWS વગર નાખવું છે તો હું એ પણ અહીંયા એડ કરી દઈશ। જો તમે જ્યારે પણ ચોઈસ ફિલિંગ કરતા હો તમારી સામે આ ટાઈપનો મેસેજ આવે છે તેમાં તમારે સિમ્પલ સેવ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું અહીંયા જે પણ ચોઈસ ફિલિંગ કરતા હશો બધી સેવ થતી રહેશે। એટલે હું અહીંયા જે સિવિલની જે અહીંયા એક એડ ચોઈસ જે છે એડ કરવા માગું છું તો એ પણ મેં અહીંયા એડ કરી દીધી, બરાબર છે। તો આ મારું જે આ પોલિટેકનિક જે પાલનપુર હતું એમાં મેં આટલી ચોઈસ કરી। માની લો તમારે બીજી કોલેજ સિલેક્ટ કરવી છે પાટણની અથવા તમારે જે પણ અમદાવાદ છે, રાજકોટ છે, જે પણ ફરી મારે ધારો કે બીજી કોલેજ એડ કરવી છે તો હું અહીંયા ફરી જે ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એમ હું નામ લખીશ કે મારે એ કોલેજની અંદર જવું છે। જેમ કે હું અહીંયા બીજું નામ લખું છું પાટણ, જેમ કે તો પાટણમાં તમે જોઈ શકો છો KD પોલિટેકનિક પાટણ, તો એ પાટણ થઈ ગયું। હવે જેવું તમે ત્યાં પાટણ સિલેક્ટ કરશો એટલે તમારી સામે પાટણમાં જે પણ કોર્સ બધા ચાલતા હશે એના જ તમને અહીંયા જોવા મળશે। હવે મારે શું કરવું છે કે ભાઈ મારે જે આ 5મા નંબરની જે ચોઈસ છે એને મારે રાખવી છે તો હું ઇલેક્ટ્રિકલ KD પોલિટેકનિક પાટણમાં રાખું છું તો પણ એ TFWS મારે પહેલાં રાખવી છે તો અહીં જસ્ટ એ એડ કરી દેશે। એટલે તમે જેવું એડ કરશો એટલે તમારું અહીંયા થઈ ગયું KD પોલિટેકનિક પાટણની અંદર। ફરી હું ધારો કે એની અંદર મારે શું કરવું છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ સિલેક્ટ કરવી છે તો હું જસ્ટ એના પર એડ કરી દઈશ એટલે મારી અહીંયા સિલેક્ટ થઈ ગઈ, બરાબર છે। એટલે હવે આમાં શું થશે જો ઘણા બધાને એવું છે કે આ બધી મેં અહીંયા ચોઈસ કરી છે તો હું એને શું અહીંયા ઉપર નીચે એડ કરી શકું છું, મતલબ રિમૂવ પણ કરી શકીએ છીએ તો એની અંદર તમને બધા અહીંયા ઓપ્શન જોવા મળશે। એટલે આમાં હવે તમને ધારો કે જો પહેલામાં એડમિશન નહીં મળે તો તમને અહીંયા બીજામાં મળશે, બીજામાં નહીં મળે ત્રીજામાં મળશે, ત્રીજામાં નહીં મળે ચોથા મળશે, એ રીતનું તમને એડમિશનની અંદર મળશે। માની લો એવું થાય છે કે ભાઈ મેં અહીંયા જે લાસ્ટમાં આ જે ચોઈસ કરી છે એમાં ડિલીટ કરવી છે, શું કરવાનું છે માની લો ડિલીટ કરવી છે તો અહીંયા જે રિમૂવનું ઓપ્શન છે જસ્ટ એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા પૂછે કે શું તમે એને રિમૂવ કરવા માગો છો તો કે ઓકે કરશો એટલે તમારી એક જે ચોઈસ હતી તમારી ડિલીટ થઈ જશે। માની લો તમારે અહીંયા હવે શું કરવું છે
કંઈ એવું થાય કે અહીંયા જે આ સિવિલ જે છે એને મારે અહીંયા નીચે લાવવું છે કે ભાઈ મારે 5 નંબરની ચોઈસ રાખવી છે અને આ જે પાટણની જે છે મારે એને ઉપર લઈ જવી છે. તો એના માટે સિમ્પલ તમારે શું કરવાનું છે કે તમને અહીંયા 2 ઓપ્શન અહીંયા જોવા મળે છે, અપ અને ડાઉનના 2 ઓપ્શન છે, બરાબર છે. તો સિમ્પલ તમારે શું કરવાનું છે કે માની લો આ તમારે પાટણની જે ચોઈસ હતી ઇલેક્ટ્રિકલમાં એ તમારે એને ઉપર લઈ જવી છે અને આ સિવિલની જે છે તમારે નીચે લાવવી છે. તમે અહીંયા શું કરશો કે હું જસ્ટ અહીંયા જે ઓપ્શન જે છે અહીંયા અપનું આનું બરાબર તારે મારે ઉપર લઈ જવી છે પાટણમાં, તો અહીંયા અપ કરી દઈશ. એટલે પાટણમાં તમે જોશો તો એ ઉપર આવી ગઈ અને સિવિલ હતું નીચે આવી ગયું, બરાબર છે. ફરી તમારે એવું થાય કે ભાઈ મારે આ જે બધી ચોઈસ હતી જેમ કે આ ઇલેક્ટ્રિકલમાં નીચે લઈ જવી છે, તો તમે એને સીધું અહીંયા ડાઉન પર ક્લિક કરશો એટલે તમારી એ જે ચોઈસ હતી એ નીચે જતી રહેશે અને બીજી જે અહીંયા હતી બરાબર છે એ તમારી ઉપર આવી જશે. અને તમે ધારો કે અહીંયા ફરી પણ આને ધારો કે મારે ઉપર લઈ જવી છે આ સિવિલને, તો હું એને ઉપર પણ લઈ જઈ શકું. કઈ રીતે? તો સિમ્પલ એના પર અપ પર ક્લિક કરી દેવાનું એટલે તમે જો કે સિવિલ જે છે મારી 2 નંબર પર આવી ગઈ. તો આ રીતે તમે એને એડિટ પણ કરી શકો છો, રિમૂવ એટલે કે રિમૂવ કરી શકશો, અપ અને ડાઉન એટલે કે ઉપર નીચે પણ કરી શકો છો, બરાબર છે. આ રીતે તમારે જેટલી પણ ચોઈસ ફિલિંગ તમારે કરવાની હોય, જેટલી પણ કોલેજમાં જવું હોય એ બધી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની દેવાની રહેશે. હવે જો એવું તમારે આ જે તમે ચોઈસ ફિલિંગ કરો છો તમારા કટ ઓફ ઉપરથી કરવાની, એટલે કે તમને એ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે તો એનો આપણે વિડીયો બનાવેલો છે. એમાં તમારો જે પણ હાલ રેન્ક આવ્યો એના પર તમે જોશો કે એ કોલેજમાં તમને એડમિશન મળશે કે નહીં મળે તો તમને આઈડિયા આવી જશે. એટલે એ જે વિડીયો તમે ખાસ જોઈ લેજો, બરાબર છે. એની પીડીએફ પણ મેં વિડીયોમાં આપેલી છે. તો આ રીતે તમારે અહીંયાથી ચોઈસ ફિલિંગ કરવાની છે. હવે તમારી જેવી બધી ચોઈસ થઈ જાય છે તો એના માટે તમારે શું કરવાનું છે, ચોઈસને આ બધી સેવ કરવાની છે. તો સેવ કરવા માટે તમારે અહીંયા શું કરવાનું છે, સેવ કરવા માટે સિમ્પલ અહીંયા તમને ઓપ્શન આપેલું છે ભાઈ સેવ એન્ડ ગો ટુ હોમ. તો એ તમારે સેવ એન્ડ ગો ટુ હોમ જે છે એના પર સિમ્પલ ક્લિક કરી દેવાનું. જો તમે એના પર ક્લિક કરશો તો અહીંયા પૂછવામાં આવશે તો શું તમે એને સેવ કરવા માગો છો, તો સિમ્પલ તમારે અહીંયા જે ઓકે જે છે એના પર તમારે સિમ્પલ ક્લિક કરી દેવાનું છે. એટલે તમારી બધી જે પણ તમે અહીંયા ચોઈસ ફિલિંગ કરી છે એ બધી તમારી અહીંયા ચોઈસ જે છે તમારે અહીંયા સેવ થઈ જશે. તો તમે સેવ કરીને એટલે તમારી સામે આ ટાઈપનું અહીંયા ફરી આવશે. હવે ઘણા બધાને એવું છે કે શું અમારે જે પણ તમે ચોઈસ આપણે કરી છે એને લોક કરવી કે નહીં કરવાની, તો અહીંયા તમારે ચોઈસને લોક કરવાની નથી, તમે ખાસ ધ્યાન રાખજો. જો ધારો કે તમે આ ચોઈસને લોક કરશો તો તમે એને ફરી એડિટ નહીં કરી શકો, એટલે તમારે લોક જે છે કરવાની જરૂર છે નહીં, ઓટોમેટિક લોક થઈ જશે, બરાબર.